તો મિત્રો આપણી સામે છે ધોરણ 10ના વિજ્ઞાનનો જે આજનું પેપર છે 2026નું એનો જવાબો છે તમારી સમક્ષ. હું ફટાફટ જવાબો કહીશ આર યુ પેપર અને જોઈશું આપણે ફટાફટ શું જવાબ આવે છે. એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો તેની પીએચ કેટલી હશે? ભૂરાને લાલ બનાવે છે એસિડ અને એસિડની પીએચ હંમેશા 7 કરતાં શું હોય? ઓછી હોય છે. તો આનો જવાબ શું આવશે? 3 આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. બીજો જે પ્રશ્ન છે કે નીચેમાંથી કોનું આણ્વીય સૂત્ર કયું છે? બ્યુટેનનું આણ્વીય સૂત્ર. બ્યુટેન એટલે C4H10. C4H10 ચોથા નંબરનું. માછલીનું હૃદય કેટલા ખંડોનું છે? 2. કાલે જ મેં કીધું હતું, કાલનો લેક્ચરમાં, હજી બી લાઈવ છે, પેલામાં છે લાઈવમાં. માનવ આંખ પર પ્રતિબિંબ નેત્ર પટલ પર રચે છે. ઓકે, આગળ વાત કરીએ આમાંથી. આ બી મેં કાલે લાઈવમાં કીધું હતું કે મોસ્ટ આઈમ્પી સૂત્ર છે. પાવરના 3 સૂત્ર છે. આ સૂત્ર પાવરનું નથી, જેમાં આરનો વર્ગ આવે છે. બરાબર. અરીસાની સામે આ બી આપણે નાના પ્રશ્નોમાં થઈ હતી વાત, એક વાક્યમાં. સમતલ અને બહિર્ગોળ અરીસામાં ચત્તો મળશે હંમેશા. પછી બ્યુટેનના 4 કાર્બન ધરાવતો હોય બ્યુટેનોન, તો બ્યુટેનોનમાં શું છે? કીટોન છે. KWH 3.6 × 10⁶. આ કાલના વિડીયોમાં કીધું છે, કાલ રાતના વિડીયો ટાઈમ જોઈ લેજો. બરાબર, એમાં જવાબ આ લખેલું જ છે મેં. બરાબર, વિડીયોની અંદર જ. ઓકે, આગળ વાત કરી લઈએ. આની વાત કરીએ ભાઈ, બીજો કયો છે? હા, એ ગોળી અરીસાની આગળ ઉપર છે. હા, અન્નવાહક પેશીમાં શું કહેવાય? અન્નવાહક પ્રકાશ સંશ્લેષણની દ્રવ્યોનું સ્થળાંતર કહેવાય. સ્થળાંતર. ઋતુઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થાય છે, જનીનોમાંથી. એ ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા 40, તો તેની કેન્દ્ર લંબાઈ એનાથી અડધી 20 સેમી. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. શું છે બોલો? કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ પિત્તળ છે. પછી આયોડીન ચમકદાર ધાતુ છે, પરંતુ ચમકદાર છે. સાચું છે આ. પછી કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશની વિભાજનની ઘટનામાં લાલ રંગની જાંબલી રંગનું વધારે વળે છે. આ ખોટું છે. પછી જે બાળકના વાય રંગસૂત્ર મળે છે છોકરો બને છે. સાચું છે. પછી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના પીએચનું મૂલ્ય 7 થી વધુ હોય છે. પ્રબળ એસિડ હશે એટલે મિત્ર જેનું બેઝ બનશે એસિડિક હશે ને 7 થી ઓછું હશે. તો આ વિધાન ખોટું છે. આગળ વધીએ. તમારી સમક્ષ બીજું છે જે કે ભાઈ, હા, 2 ચેતાકોષો વચ્ચે આવેલી જગ્યાને શું કહે છે? ચેતોપાગમ. દિલ તો પાગલ હે કીધું તું કાલે. બરાબર, ચેતોપાગમ. બરાબર ને? ઓકે. વાસ્તવિક સૂર્ય અને દેખાતા સૂર્ય વચ્ચે 2 મિનિટનું અંતર છે. 2 મિનિટનું અંતર છે. મેન્ડલના વટાળા પ્રયોગમાં TTA બંનેમાં નાની પેઢી ગણાય. વિદ્યુત તફાવતનું માપવા માટે વોલ્ટ મીટર વપરાય. શું વપરાય? વોલ્ટ મીટર. અને કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા કરે છે ભાઈ, ફટાફટ. અને લંબમજ્જામાં લાળ રસનું ઝરવાનું ક્રિયા થશે. અને એના પછી ઘાસ જે છે, ઘાસ શેમાં આવશે ભાઈ? ઘાસમાં આવશે પ્રાથમિક ઉપભોક્તા અને ઘાસમાં પ્રાથમિક ઉપભોક્તા નહીં, ઘાસમાં આવશે ઉત્પાદકો અને હરણ આવશે પ્રાથમિક ઉપભોક્તા. બરાબર છે? તો આ સાથે આ પેપરનું જવાબ બધાને તમને ખ્યાલ આવી ગયા છે. બરાબર, બાકીનું સોલ્યુશન, ફૂલ સોલ્યુશન તમને મળી જશે. ગણિતના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો તમને તૈયાર થઈ જશે. ઓકે.